ઉસાઉદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટી અને છોટુ વસાવાની BTP પાર્ટીએ ગુજરાતમાં ગઠબંધન કર્યું છે। ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓવૈસી ગુજરાતની મુલાકાતે છે। તેમણે આજે ભરૂચમાં BTP સાથે પહેલી સભા સંબોધી હતી, જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા। સાથે જ પૂર્વ સાંસદ અહેમદ પટેલની યાદ કર્યા હતા। ઓવૈસીએ જણાવ્યું હતું કે આ ગુજરાત ગાંધીનું છે, આ ગુજરાત છોટુ વસાવાનું છે। વંચિત સમાજને એક કરવા માટે ગુજરાત આવ્યો છું। સાથે જ તેમણે એમ પણ કહ્યું કે ભાજપ અને કોંગ્રેસ મામા ભાણજાની પાર્ટી છે। અમે એક વિકલ્પ લઈને આવ્યા છે। AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉસાઉદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે આજે અમે વિકલ્પ લઈને આવ્યા છે, ત્યારે આદિવાસી ભાઈઓ અને મુસ્લિમ ભાઈઓ બહેનોને અપીલ કરું છું કે તમે આ વિકલ્પ પસંદ કરો। અમારો હેતુ ચૂંટણી જીતવાનો નથી, લોકોનો હક અપાવવાનો છે। આપ અમારા માટે દુઆ કરો। દિલ્હીમાં દેશના ખેડૂતોએ નરેન્દ્ર મોદીની નવી હલાવી નાખી છે। એ લોકોને છૂટીને મોકલીએ છે, એ બહેરા થઈ જાય છે। વંચિત સમાજને એક કરવા ગુજરાત આવ્યો છું। ઓવૈસીએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપ ક્યાં સૌનો સાથ, સૌનો વિકાસ અને વિશ્વાસની વાત કરે છે, એ તો પ્રજા સાથે વિશ્વાસઘાત કરે છે। ગુજરાત ભારતનો હિસ્સો છે। હું ભારતનો નાગરિક છું, માટે ગુજરાત આવ્યો છું। આ ગુજરાત મોદી અને અમિત શાહનું છે, એ વિચાર ખોટા છે। આ ગુજરાત ગાંધીનું છે, આ ગુજરાત છોટુ વસાવાનું છે। હું ભલે જુબાનનો ગંદો છું, પણ વંચિત સમાજને એક કરવા ગુજરાત આવ્યો છું, અહેમદ પટેલને યાદ કર્યા હતા। આ સભામાં ઉસાઉદ્દીન ઓવૈસીએ જાહેર મંચ પરથી અહેમદ પટેલને યાદ કર્યા હતા અને જણાવ્યું હતું કે અહેમદ પટેલ માટે દુઆ કરીએ છીએ। તેઓ સાથે મારા સારા સંબંધ હતા। તેમણે કોંગ્રેસ અને ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસ ભાજપ મામા ભાણેજની પાર્ટી છે। કોંગ્રેસના 12 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા। એ લોકો પહેલાથી જ ભાજપ સાથે સંપર્કમાં હતા। અમારી પાર્ટીનું એકમાત્ર લક્ષ્ય છે કે પોલિટિકલ વેક્યુમેન્ટ પૂર્ણ કરવો, છોટુ વસાવાનું એન્કાઉન્ટર કરવા। ઓર્ડર નીકળેલા પણ લોકોએ સાથ ના છોડ્યો। રિપોર્ટર અનીસ દિવાન, ન્યૂઝ 108 ભરૂચ। હૈદરાબાદથી ગુજરાતમાં જે ઓવૈસીએ એન્ટ્રી લીધી છે, ઓવૈસી સાહેબે, તો તમને કેવું લાગે છે ગુજરાતમાં એમની સીટ આવશે? પહેલાં તો હું મારો પરિચય આપી દઉં। હું સુરત જિલ્લા બિલિસ્ટાન ટાઈગર સેના યુવા પ્રમુખ છું અને છોટુભાઈ વસાવા સાહેબની પાર્ટીમાંથી જ અમે અત્યારે ઓવૈસી સાહેબ અને છોટુભાઈ વસાવાની ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ ગઠબંધન કર્યું છે અને આવનારા ઇલેક્શનમાં જે તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત છે એની અંદર અમે ઓવૈસી સાહેબ અને છોટુભાઈ વસાવા સાહેબની પાર્ટી મળીને સીટો કાઢશું, એ અમને સંપૂર્ણ વિશ્વાસ છે। ને તમે AIMIM સાથે ગઠબંધન કર્યું, તમારા કેટલા કાર્યકર્તા નારાજ પણ છે, તેના વિશે શું કહેશો? હવે એ તો કેવું છે કે ભાઈ હાથી જતો હોય તો કૂતરા તો ભસ્યા જ કરવાના છે, એટલે એવાથી અમને કોઈ ફરક પડવાનો નથી। કારણ કે જો ભાજપ અને કોંગ્રેસ, જો ભાજપ કોંગ્રેસવાળાને બી વેચાતા લેતી હોય, બરાબર છે, તો પછી BTP વાળામાંથી લે, એનો કોઈ ફરક અમને પડ્યો નથી। અમારામાંથી અમને એવું જ લાગે છે કે જે બેકાવ હતા તે નીકળી ગયા છે અને જે છોટુભાઈ વસાવા સાહેબના ઓરિજિનલ સિંહ હતા તે હજુ બી એમની સાથે છે, એમના સમર્થનમાં રહેશે। અને गुजरात की आवाम से अपील कर रहा हूं, मैं खास तौर से आदिवासी भाई और बहनों से, हमारे मुसलमान भाई और बहनों से, हमारे दलित भाई और बहनों से और खास तौर से हमारे ओबीसी भाई और बहनों से अपील कर रहा हूं कि आप इस विकल्प की सरपरस्ती करिए, इसकी आप तायीद करिए। ये एक जो पौधा हम गुजरात में लगा रहे हैं, ये सिर्फ इलेक्शन की हद तक नहीं है। सिर्फ इलेक्शन में कामयाबियां हासिल करने का हमारा मकसद सिर्फ नहीं है, बल्कि मकसद ये है कि यहाँ की गरीब आवाम को इंसाफ मिल सके, यहाँ के आदिवासियों को उनकी ज़मीनें उनसे ना छीनी जाएं, किसी दलित और मुसलमान को किसी हुकूमत उन पर नाजायज जुल्म ना कर सके। और पूरी लड़ाई का मकसद ये है कि जो बाबा साहिब अम्बेडकर का बना हुआ संविधान है, जिस संविधान ने हम तमाम को हुकूक दिए, राइट्स दिए,
उन राइट्स को हासिल किया जाए। और मैं आपसे ये बताने आया हूं कि याद रखिए, हमारे मुल्क भारत की जमहूरियत की तल्ख हकीकत ये है कि अगर आप ये चाहते हैं कि आपसे इंसाफ मिले, अगर कोई आदिवासी चाहता है कि शेड्यूल 5 का इम्प्लीमेंटेशन हो, अगर कोई मुसलमान ये चाहता है कि मुझे गैर जरूरी किसी झूठे इल्जाम में जेल में डालकर मेरी जवानी को सजा दिया जाए, अगर कोई दलित भाई हमारा ये चाहता है कि मुझे नक्सलाइट कहकर जेल में ना डाल दिया जाए, बल्कि बाबा साहेब अम्बेडकर के संविधान के तहत मुझे अपना हक मिले, तो याद रखो, सिर्फ नारे लगाने से, सिर्फ आंसू बहाने से, सिर्फ घुटन की जिंदगी गुजारने से या घर के दरवाजे और तनबियों को बंद करने से कोई आसमान से उतरकर या जमीन से निकलकर तुमको तुम्हारा हक नहीं देगा। भारत का संविधान आपसे ये कहता है कि अगर तुम हिम्मत वाले हो, अगर तुम्हारे सीनों में धड़कता हुआ दिल है, अगर तुम सिवाय अल्लाह के किसी से नहीं डरते, तो जमहूरियत में हिस्सा लो। सिर्फ वोट डालने वाले मत बनो, वोट हासिल करना भी अपना मकसद बनाओ। जिस दिन आप अपना वोट हासिल करेंगे, जब ये तमाम वंचित समाज अपना वोट हासिल करेंगे, तब जाकर हम बाबा साहिब अम्बेडकर ने संविधान में जिन 4 बातों का जिक्र किया था, जिसमें बाबा साहिब अम्बेडकर ने कहा था कि मैं तो संविधान बना चुका हूं, और बाबा साहिब अम्बेडकर ने कहा कि अब ये आदिवासियों पर, मुसलमानों पर, दलितों पर, ओबीसीयों पर मुनसिर है कि अगर वो अपने ख्वाबों को पूरा करना चाहते हैं तो तुमको जरूरी है कि मैं तुमको वोट डालने का रूस के और गुजरात के मुसलमानों से और गुजरात के उन जनता से जो अंबेडकर के संविधान की खूबसूरती और ताकत को समझते हैं। गुजरात में कानून है जिसका नाम है डिस्टर्ब्ड एरियाज एक्ट, जिसमें कोई अपना घर कलेक्टर से इजाजत लिए बगैर नहीं बेच सकता है ना कानून ये। अब आप ये देख लो, मैंने क्या कहा था आपसे कि हम छोटू भाई वसावा साहब के साथ मिलकर लड़ाई लड़ना चाहते हैं। एक तरफ आदिवासी कह रहा है कि शेड्यूल 5 का इंप्लीमेंटेशन हो, तो कहा जाता है कि नहीं इंप्लीमेंटेशन करेंगे, बीजेपी की सरकार कहती है। दूसरी तरफ अंबेडकर का बना हुआ संविधान कहता है कि गुजरात में डिस्टर्ब्ड एरियाज एक्ट संविधान के खिलाफ है, इसको हटाओ। तो बीजेपी कहती है हम इसको नहीं हटाएंगे। मैं अपना घर और दुकान नहीं बेच सकता हूं, और तुम वहां पर शेड्यूल 5 का प्रोटेक्शन आदिवासियों को नहीं दोगे, उनकी जमीनों पर कब्जा करोगे। 121 गांव को इको सेंसिटिव आपने करार दे दिया, पानी आपने निकाला हमारी जमीनों को लेकर, और आदिवासी गांव तक पीने का पानी मुहैया नहीं किया जाता। तो आखिर कौन सा सबका साथ